જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને હમણાં તો વાતાવરણ છે ને આમ વાદળ જેવું છે। એમાં ઘડીક તો એટલે તડકો ઉનાળો આવી ગયો છે પણ ઉનાળા જેવું અત્યારે છે નહીં વાતાવરણ। જો સૂરજ દાદા સરસ મજાના નીકળ્યા છે પણ ઘડીકમાં વાદળા આવે છે ને ઢકાઈ જાય છે એટલે વાતાવરણ તો આમ ટાઢા જેવું છે થોડું। ને જો મહેમાન આવ્યા, હા આવી રહ્યા, ચણવા આવ્યા, ચણવાજી કરી રહ્યા છે ને મમ્મી સવારમાં દળી રહ્યા છે દળના રોટલીનું ને ભાખરીનું। દળાઈ ગયું મમ્મી? તો હાલો, હજી તો આજે ભાખરી બનાવવાની બાકી છે ને નાસ્તો કરવાનો પણ બાકી છે ને આપણે જો ઉનાળો આવ્યો છે ને એટલે આ ગોરોને આપણે હે ને પાણી ઠંડુ થાય ને એટલે રાત્રે જ આપણે ભરીને બહાર મૂક્યો છે એટલે પાણી ઠંડુ થઈ જાય નહીં મમ્મી? એટલે મૂક્યું ને એટલે આખો દિવસ પીવા માટે ટાઢું પાણી મજા આવે બીજું શું। જો આજે આપણે નાસ્તામાં ભાખરીનો લોટ તો બાંધ્યો જ છે પણ વળી મમ્મી કે શક્કરપારા હારે ને હારે આપણે બનાવી નાખી નાસ્તા માટે। તો જો આપણે શક્કરપારા પણ બનાવશું ત્યાં નાસ્તામાં હારે ને હારે બની જાય। આમ જો મોર જો એને અહીંયા ફળિયામાં ચણવા હોય, ચકલા તો ચણે હે તો જો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે ને આમાં છે આપણે રવાનો લોટ। તો રવા અને મેંદાનો લોટ બંને અડધો અડધો લઈ લઈશું પણ આપણે તો અનુમાન લઈ લઈએ એમાં કાંઈ। ને આ લીધો છે ગોળ ને એમાં નાખશું આપણે મીઠું, પછી પાણીમાં ઓગાળીને આપણે લોટ બાંધશું ને આમાં થોડુંક નાખશું આપણે તેલનું મોવણ રવાનો લોટ નાખ્યો જ છે મમ્મી। મોવણ જો આટલું આવું દેવું જોઈએ આપણે શક્કરપારાનો લોટ બાંધી લીધો છે ને આપણે તો હાલો હવે એને વણી લઈશું। તો જો મમ્મી શક્કરપારા વણી રહ્યા છે તો હાલો આપણે તેલ મૂકશું। તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે આમાં જો થાળીમાં લઈ લઈશું। મમ્મીએ થાળી ભરી જ દીધી છે। તેલ ગરમ થઈ ગયું છે ના રે ભાઈ ગયરા કાંઈ નથી કર્યું, ખારા ને મીઠા બંને મિક્સ।
જો સરસ મજાના શક્કરપારા. તો જો આપણા સરસ મજાના શક્કરપારા બની ગયા છે. તો હાલો ચા બનાવશું. તો જો આપણે ચા બની રહ્યો છે. ને આપણે જો શક્કરપારાને ભાખરી બનાવી લીધી છે. મમ્મી કરી રહ્યા છે ઓટી પર પોતું, કારણ કે આપણે દૈરા હતા એટલે પોતું કરવું પડે. હાલો મમ્મી ચા બની ગયો. નાસ્તો કરવા બેસી ગયા છે. આજે છે ભાખરી, ચા અને આજે તો શક્કરપારા અને એમાં છે માખણ. સરસ મજાની. તો હાલો નાસ્તો કરી લઈશ. તો જો આપણે નાસ્તો પાણી તો આપણે તો કરી દીધું છે અને મમ્મી જો નાસ્તો કરવા બેઠા છે. તો હાલો હવે આપણે ઘર કામ કરશું, કારણ કે આજે પાણીનો વારો છે એટલે બપોર ચડી જાય, કારણ કે ફળિયાને એવું ધોઈને એવું કરીએ એટલે. ઘડિયાળમાં વાગ્યા છે 11 ને આપણે જો કામ કરીને નાહી ધોઈને આપણે નવરા થઈ ગયા છીએ. અને તો હવે જો બપોરની રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે. તો આજે તો શાકમાં શું બનાવીએ હજી કંઈ નક્કી નથી કર્યું, પણ આપણે જો મમ્મીએ રોટલીનો લોટ બાંધી દીધો છે. તો હાલો પહેલાં આપણે રોટલી જ બનાવી લઈશું અને પછી શાક બનાવશું. શાક શેનું બનાવીએ હજી કંઈ નક્કી નથી કર્યું. હવે મમ્મીને પપ્પાને પૂછી લઈ શેનું શાક ખાવું છે, એ પ્રમાણે આપણે બધાને ભાવે એવું આપણે શાક બનાવશું. તો જો આપણે કાથરોટ લઈ લીધી છે ને મમ્મી જો બળતું કરી દીધું છે. તો આપણે રોટલી વાળશું ને મમ્મી રોટલી ચોળવશે. તો પહેલાં રોટલી કરી લઈ. 11 વાગ્યા છે, તે 11:30 થાય ત્યાં રોટલી બની જશે. ત્યાં પપ્પા ખેતરથી આવી જશે, પછી ગરમ ગરમ શાક બનાવવાનું રહે. તો જો આપણે રોટલી તો બનાવી લીધી છે. તો હવે શાક બનાવવાનું છે. તો હાલો આપણે હવે શાક બનાવી લઈશું. તો આપણે આજે શાક બનાવશું ડુંગળી સેવનું શાક બનાવવાનું છે. તો જો આપણે ડુંગળી સુધારી લીધી છે, છાશ લઈ લીધી છે. જો આપણે લસણ લઈ લીધું છે ને એમાં નાખશું આપણે ધાણા જીરું પાવડર, નાખશું હલ્દી પાવડર, નાખશું મિર્ચી પાવડર, નમક. આપણે જો છાશ લઈ દીધી છે તો એમાં આપણે આ બધું મિક્સ કરી નાખશું. બીજી છાશ છે આપણે પણ જોઈ તે પ્રમાણે આપણે નાખવાની. તો જો આપણે તે તૈયાર કરી દીધું છે મસાલો. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખશું, મેથીના દાણા નાખશું, જીરું નાખશું. તો જો હવે આપણે ડુંગળીનો વઘાર કર્યો છે. ડુંગળી ચડે ત્યાં સુધી આપણે એને હલાવશું. જો આપણી ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે એમાં નાખશું આ મસાલો.
તો જો આપણું શાક ઉકળી ગયો છે સરસ મજાને. આપણે ખાટી છાશમાં કર્યું છે એટલે સરસ ખાટું મીઠું લાગે. ને આપણે આ સેવ સાદી સેવ છે, ને આની જગ્યાએ તમે રતલામી સેવનું બનાવવું હોય તો તમે એ પણ બનાવી શકો. તો જો હવે તે ચડી ગયું છે ને, હવે આપણે તો કોથમરી નાખી દઈશું. તો જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ને મમ્મીએ જો આજે ઘી આવ્યું હતું એટલે મમ્મીએ ચૂરમું બનાવ્યું છે સરસ મજાનું. ને થોડુંક કીટું રાખ્યું છે, ખાવું હોય તો ચૂરમું સરસ મજાનું બનાવ્યું છે. ને આમાં જો રોટલી પણ આપણે બનાવી દીધી છે. ને આપણું શાક પણ જો સરસ મજાનું બની ગયું છે. તો બસ આજે બપોરે રસોઈમાં આવું છે. તો હાલો, તમને બધાનું મારું શાક કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો બધાય કમેન્ટમાં કહેજો. ને જે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે જમી લઈશું. તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. બપોરના વાગ્યા છે 3:30. નાસ્તામાં છે જો શક્કરપારા ને ચા. હાલો નાસ્તો કરવા બધા. જો સાંજ પડી ગઈ છે, સાંજના વાગ્યા છે 7 ને પવન એટલો બધો છે. તો જો ખજૂરીનું ઝાડ કેટલું હલી રહ્યું છે. ને ભગવાન રામની ધજા જો એકદમ, તો પવન જાજો છે. તો બસ હાલો, મમ્મી તો જો દીવાબત્તી કરી રહ્યા છે ભગવાનની. જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય મમ્મી તો દીવાબત્તી કરી રહ્યા છે. તો હાલો આપણે હવે કંઈક રસોઈ બનાવવાની કંઈક તૈયારી કરશું. તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા બધું પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.